દેખો એક વાત કહું, 2009ની વાત છે. અમદાવાદના એક કાપડના વેપારી 18 વર્ષ જૂનો ધંધો, 18 વર્ષ, દર મહિને પ્રોફિટ, કસ્ટમરની લાઈન, સ્ટાફ ખુશ, ઘરે બધું જ સેટ. બહારથી જુઓ તો ધંધો એકદમ સક્સેસફુલ, પણ અંદર અંદર ધીમે ધીમે પ્રોબ્લેમ વધી રહી હતી. કોઈને ખબર પણ નહોતી અને બસ 6 જ મહિના પછી ધંધો બંધ. હા ભાઈ, પ્રોફિટ હતો છતાં પણ ધંધો બંધ. હવે તમે વિચારતા હશો કે પ્રોફિટ હોય તો પછી ધંધો બંધ કઈ રીતે પડે, અને આ સૌથી મોટો કન્ફ્યુઝન છે. ધ્યાનથી સાંભળજો ભાઈ. જો ગરમીમાં બેઠો તો પરસેવો વળી રહ્યો છે તો પણ તમને સમજાવું છું કે ઘણા બધા ધંધામાં પ્રોફિટ હોવા છતાં પણ લોસ કઈ રીતે થાય છે અને કઈ રીતે ધંધા બંધ થાય છે. તમારે આ ભૂલ ના કરવી હોય તો વિડીયો જોજો. તમારા માટે વિડીયો બનાવું છું. ઘણા બધા લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે કે પ્રોફિટ હોય એટલે ધંધો બંધ ના થાય. તો આ સૌથી મોટો કન્ફ્યુઝન છે. પ્રોફિટ અને કેશ આ બંને વસ્તુ અલગ અલગ છે, એકદમ અલગ. આ ફરક જો તમને નહીં સમજાય તો તમે ગમે તેવો બિઝનેસ કરજો પણ પૈસા નહીં કમાઈ શકો. તમારો ધંધો ગમે તેટલો મોટો હશે પણ એક દિવસ ધંધાના તાળું મારવું પડશે. તો જો તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે તમે 100 રૂપિયાનો માલ વેચ્યો, તમને 70 રૂપિયામાં કદાચ એ પડ્યો તો એટલે 30 રૂપિયા તમને મળ્યા, એ તમારું પ્રોફિટ. આ પ્રોફિટની ભાષા બધા જ લોકો સમજાવે છે અને તમે આ પ્રોફિટની ભાષા જાણતા હશો. અકાઉન્ટિંગમાં, બુકમાં, બધી જ જગ્યાએ આ જ પ્રોફિટની ભાષા હોય છે. પણ મેઇન ક્વેશ્ચન એ છે કે આ 100 રૂપિયા તમારા હાથમાં આવ્યા, તમારા ખિસ્સામાં આવ્યા. ઘણા લોકો કહે છે કે ભાઈ 90 દિવસ પછી પૈસા આપીશ. ઘણી જગ્યાએ 60 દિવસની સાયકલ ચાલતી હોય છે. તો પછી અત્યારે તમારા હાથમાં શું આવ્યું? કશું જ નહીં. મતલબ કે બુકમાં તમારો પ્રોફિટ હોય છે પરંતુ ખિસ્સામાં કેશ નથી. અને આને કહેવાય છે આખી ગેમ. આ ગેમ છે કેશ ફ્લોની. પ્રોફિટ કહે છે કેટલું કમાયા, પરંતુ કેશ ફ્લો પૂછે છે કે હાથમાં કેટલું આવ્યું. આ ફરક બહુ મોટો છે ભાઈ. ચલો અમદાવાદના પેલા વેપારીની મેં તમને કથા કીધી, એની પાછળ પાછા જઈએ. એમને એક મોટો ઓર્ડર લીધો, લગભગ 40 લાખનો માલ એમને લીધો, સપ્લાય કર્યો. એમાં પ્રોફિટ માર્જિન પણ જોરદાર હતું. લગભગ 10 લાખનું પ્રોફિટ માર્જિન આપણે પકડીને બેસીએ. લોકોને લાગે કે ધંધો જોરદાર ચાલે છે, પરંતુ હવે અહીંયા અંદરથી પ્રોબ્લેમ શરૂ થઈ. કસ્ટમરે પેમેન્ટ રાખીને લગભગ 60થી 90 દિવસ પછીની પેમેન્ટની કન્ડિશન રાખી, એટલે 40 લાખ ખાઈ ગયા, ફસાઈ. હવે સાંભળો, આમાં રિયલ પ્રેશર આવે છે, એ છે સ્ટાફની સેલરી. એ તો એમને તો દર મહિને તમારે આપવાનું છે. અગર ઓફિસ છે તો એનું રેન્ટ એ પણ તમારે ભરવાનું છે. સપ્લાયર છે એને પેમેન્ટ એ પણ આપવું પડશે, નહીં તો નવો સ્ટોક નહીં આવે. અને અકાઉન્ટમાં કેશ થઈ છે 0. બુકમાં પ્રોફિટ પરંતુ બેંક અકાઉન્ટ ખાલી. આને કહેવાય છે કેશ ફ્લો ક્રાઇસિસ. એક એક્ઝામ્પલથી તરત તમને સમજાઈ જશે. જો તમારી પાસે 50 લાખની પ્રોપર્ટી છે પરંતુ આ તમારે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું હોય 5000નું, તો પછી એ પ્રોપર્ટી જોઈને બિલ ભરાઈ જશે? નહીં ભરાય. એની માટે તમારે કેશ જોશે. આ જ વસ્તુ બિઝનેસમાં પણ લાગુ પડે છે. પ્રોફિટ એટલે વેલ્યુ, પરંતુ કેશ એટલે રિયાલિટી. હવે કેશ ફ્લો છે ને, એના પ્રોબ્લેમમાં મેન 3 ડેન્જરસ ટ્રેપ આવે છે. તમને 3 ટ્રેપ હું તમને સમજાવું, એ તમારે ધ્યાન રાખવાના રહેશે. પહેલો ટ્રેપ છે એ છે પેન્ડિંગ પેમેન્ટ. ઘણા બિઝનેસમાં સેલ થઈ જાય છે પરંતુ પેમેન્ટ મોડું આવે છે. પ્રોફિટ દેખાય છે પણ પૈસા હાથમાં ના આવે ત્યાં સુધી તકલીફ ચાલુ થઈ જાય છે. બીજી વસ્તુ છે એ છે એક્સ્ટ્રા સ્ટોક. આપણા મનમાં ઘણી વાર એવું હોય કે સિઝન આવશે, ડિમાન્ડ વધશે તો લોકો ખરીદશે અને એના લીધે આપણે વેરહાઉસ પૂરો ભરી નાખીએ છીએ. પણ જો ડિમાન્ડ ના આવી તો, માલ ના વેચાયો તો ભરાઈ જશે. એટલે બહારથી તમારું વેરહાઉસ ભરેલું લાગશે પરંતુ તમારું અકાઉન્ટ ખાલી થઈ જશે. અને ત્રીજું એ છે ઓવર એક્સપાન્શન. ઘણા બધા લોકો એવું કરે ખબર છે, જેવો બિઝનેસ થોડો ગ્રોથ થઈ જાય ને એટલે તરત જ કે ચાલો અને બીજી ફ્રેન્ચાઇઝી આપણે કોકના આપી દઈએ અથવા આપણે બીજી યુનિટ બીજી જગ્યાએ ચાલુ કરી દઈએ. હવે તમે બીજું યુનિટ ચાલુ કરો એટલે એની જોડે નવા ખર્ચા ચાલુ થાય. જે પણ તમે નવું યુનિટ ચાલુ કરો તો ભાઈ એમાં જે જગ્યા લો એનું રેન્ટ, તમે સ્ટાફ રાખો, પછી તમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરો, બધો જ ખર્ચો એક્સાઇટમેન્ટમાં કરી નાખો. પણ તમને ખબર છે કે ભાઈ બિઝનેસ ગ્રોથ થવામાં 6 મહિના 8 મહિના પણ લાગી શકે છે. અને ત્યાં સુધી તમે જે નવો સ્ટાફ હાયર કર્યો છે ત્યાંનું રેન્ટ, બધી જ વસ્તુ તમારે ભરવાની રહેશે. એટલે આ પણ એક બહુ ડેન્જરસ વસ્તુ છે, તમારે ધ્યાન રાખવાની રહેશે. ચલો હવે તમને એક સુરતનું એક્ઝામ્પલ આપું. એક ડાયમંડનો બિઝનેસ હતો.
એને મોટો ફોરેન ઓર્ડર મળ્યો. ભાઈ આ એક્ઝામ્પલ મેં સાંભળેલું છે મારા એક બોસ થ્રુ. આપણે માર્કેટિંગની જોબ કરીએ એટલે ઘણા બધા લોકો જોડે સાંભળ્યું હતું. એને લગભગ 2 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. બધું જ એકદમ જોરદાર ખુશ થઈ ગયા કે 2 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આપણે આમાંથી લગભગ 20% માર્જિન હતું, એટલે 40 લાખ રૂપિયાનું પ્રોફિટની ગણતરી હતી. એટલે ભાઈએ રો મટીરિયલ ખરીદી લીધું, સ્ટાફને ઓવરટાઈમ કરાવ્યો, ડિલિવરી પણ પરફેક્ટ મોકલાવી દીધી. અને હવે પેમેન્ટ આવવાનું હતું 90 દિવસે. ગેમ અહીંથી ચાલુ થાય છે. 45 દિવસમાં તો ઇલેક્ટ્રિસિટી બિલ પેન્ડિંગ, સ્ટાફનો સેલરી લેટ. આપણે 2 કરોડનો ઓર્ડર હતો એટલે સામે માલ પણ બહુ મોટો મંગાવી લીધો હતો. એટલે હવે એમાં સપ્લાયરના ફોન પર ફોન આવવા માંડ્યા, એમનું પણ પેમેન્ટ લેટ. બેંકમાં ક્યાંકથી થોડી લોન લીધી હતી તો એના પણ ઈએમઆઈ બાઉન્સ થઈ ગયા. અચાનક સારો એવો ધંધો ચાલતો હતો, એક મોટા ઓર્ડરના ચક્કરમાં પૂરો ધંધાની વાત લાગી ગઈ. મતલબ કે બિઝનેસ પ્રોફિટમાં હતો, પરંતુ કેશ ખતમ થઈ ગઈ એટલે અહીંથી બિઝનેસ તૂટી. અને ભાઈ આ સ્ટોરી ખાલી 2 લોકોની નથી. તમારા મારા જેવા ઘણા બધા નાના મોટા બિઝનેસમેન બિઝનેસ કરે છે અને અહીંયા જ ફસાઈ જાય છે. અમારા બિઝનેસમાં એવું છે કે ભાઈ ઘણીવાર પેમેન્ટ 3 મહિને આવે છે. ઘણા લોકો તો પેમેન્ટ શું કહેવું, માગીએ તોય આપતા નથી. અને ફોન કરી એમના એકાઉન્ટન્ટને તો કહે કે હા કરી આપીશું, પણ કોઈ કરી આપતું જ નહીં. અને ઘણીવાર અમારો ઓર્ડર રોકવો પડે છે. તો ભાઈ રેવન્યુ મોટું હોવું એટલે સેફ હોવું નથી. જો તમારો કેશ ફ્લો વીક હોય ને તો તમારી ગેમ કોઈ પણ દિવસ ઓવર થઈ શકે છે. તો હવે મેં તમને પ્રોબ્લેમ કીધા, તમારે સોલ્યુશન કહેવાનું પણ શું કહેવાય ફરજમાં આવે ને. તો આ 3 વસ્તુના 3 સિમ્પલ રૂલ્સ છે. પહેલી વસ્તુ છે ઇટ્સ અ પેમેન્ટ. તમારે પેમેન્ટ સૌથી ઝડપથી કલેક્ટ કરવાનું રહેશે. એડવાન્સ પેમેન્ટ હોય ને તો બહુ સારું, પણ ચલો એડવાન્સ પેમેન્ટ તો નહીં આવે, પણ પેમેન્ટ જેટલું બને એટલું જલ્દી કલેક્ટ કરવાનું રહેશે. ફોલોઅપ લઈને પણ કલેક્ટ કરો. જેટલું મોડું પેમેન્ટ આવશે ને એટલું જ વધારે રિસ્ક રહેશે. બીજી વસ્તુ જે એ છે તમારે ઇમરજન્સી કેશ છે ને એ રિઝર્વ રાખવા પડશે. ડિપેન્ડિંગ ઓન યોર બિઝનેસ. ભાઈ તમારો બિઝનેસ કરોડો રૂપિયાનો હોય તો ભાઈ તમારે એ પ્રમાણે પૈસા રાખવા પડશે. અમારો અત્યારે લાખોમાં, તો તમારે એ રીતે થોડા રાખવા પડે છે અકાઉન્ટમાં. તમારા ઓછામાં ઓછું 3 થી 6 મહિનાનું બેકઅપ રાખવાનું રહેશે. કેમ કે ભાઈ બિઝનેસ છે, બિઝનેસમાં પ્રોબ્લેમ કોઈ પણ દિવસ કહીને આવતો નથી, ગમે ત્યારે આવી જાય છે. અને ત્રીજી વસ્તુ છે કોઈ પણ દિવસ ઉતાવળમાં આંબો પકાવવા ના જાઓ. એટલે ધંધો થોડો ગ્રોથ થાય તો શાંતિથી બેસી દો, તરત જ એને એક્સપાન્શન કરવા માટે દોડીને ના જાઓ. જો તમારી જોડે કેશ ફ્લો સ્ટ્રોંગ થાય ને તો જ એક્સપાન્શન કરો, નહીં તો તમે અહીંયા બાવાના 2 તમારા બગડી જશે. ના પેલું જૂનું જે ચાલુ કર્યું હતું એ બરાબર નહીં ચાલે, કારણ કે એના પૈસા નવામાં નાખવા પડશે. નવું બી નહીં ચાલે, જૂનું બી નહીં ચાલે, કદાચ તમારો ધંધો બંધ કરવાનો વારો ના આવે. તો સિમ્પલ ભાષામાં કહું તો પ્રોફિટ એટલે સ્કોરબોર્ડ, પરંતુ કેશ ફ્લો છે ઇઝ અ હાર્ટબીટ. સ્કોર મોટો હોય તો પછી હાર્ટબીટ બંધ થઈ જાય, અને હાર્ટબીટ બંધ થઈ જાય તો ગેમ ઓવર. હેલ્ધી બિઝનેસ એ નથી જે ફક્ત પ્રોફિટમાં હોય, પરંતુ હેલ્ધી બિઝનેસ એ છે કે જેના હાથમાં કેશ હોય. હવે છેલ્લો સવાલ, જો તમારા સૌથી મોટો કસ્ટમર તમને 90 દિવસમાં પેમેન્ટ ડિલે કરે છે તો પછી સેલરી ક્યાંથી આવશે, રેન્ટ ક્યાંથી આવશે, અને સપ્લાયરને તમે શું કહેશો? જો જવાબ ક્લિયર નથી તો આજથી કેશ ફ્લો પર નજર રાખો, કારણ કે પ્રોફિટ કાગળ પર દેખાય છે, પરંતુ કેશ જ ધંધો જીવિત રાખે છે. હજુ પણ તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો પસંદ આવે તો લાઈક કરીને જાઓ. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.